ઘણા લોકો આમ બહુ દુઃખ વ્યક્ત કરીને અમારી તો સેન્ડવિચ પેઢી છે, પહેલાં બાનું માન્યું, હવે વહુનું માનીએ છીએ, અમારું તો કોઈએ માન્યું નહીં. અરે બેન, તે તારું નથી માન્યું. તને અંદરથી જે અવાજ આવે છે કે મારે હવે થોડુંક આવું કરવું છે, તો થોડુંક એવું કર ને. મેં એક પુસ્તક લખ્યું હતું કોફી બ્રેક નામનું, એ મેનોપોઝના સંદર્ભમાં હતું કે એક માને એ રિયલાઇઝ થાય છે કે હું પોતાના માટે તો જીવી જ નહીં. એટલે એક દિવસે બહુ બીજી માથાકૂટ કર્યા વગર આમ ચાલી જાય છે પોતાના પિયર. પણ આમાં ક્યાંય બળવો કરવો, ઘર છોડી દેવું, છોકરાઓને વરને દેખાડી દેવું, એવું કોઈ ભાવ જ નથી. પ્રસન્ન છે, પપ્પાના ઘેર ગઈ છે પણ પપ્પા મમ્મી નથી, ભાઈ ભાભી છે ને બહુ કન્સિડરેટ છે. એટલે કોઈ એમને એવું નથી પૂછતું કે બેનને કે કેમ આવી, નણંદ કે ભાભીને એવા સંઘર્ષ પણ નથી. પણ ધીરે ધીરે ત્યાં રહ્યા એને ખબર પડે છે કે હવે અહીંયા મેં જ્યારે હું અહીં હતી ત્યારે જે હતું એવું હવે અહીંયા નથી. મમ્મીનો કબાટ હું ખોલીને ફરી ગોઠવું, તેમાં છેલ્લું ખાનું ભાભીએ હજુ મમ્મી જેમ રાખતી હતી એવું જ રાખ્યું છે, પણ બાકીનું ખાનું બદલાયું છે. હવે પડોશમાં જે રહેતા હતા એ બેન નથી, હવે બીજે રહેવા ગયા છે. કેટલું બધું બદલાય. હવે એમાં આપણને એક થોડોક કોફી બ્રેક લઈ અને મજા કરી લેવાય, પાછી બેક ટુ હોમ. કારણ કે અંતે પેલું જ મારું છે. હવે પપ્પાના ઘેર રહી એના કરતાં વધારે વર્ષો તો હવે અહીંયા રહી છું, તો એ મારી રાજધાની છે, એ કંઈ છોડાય. કે જીવનમાં એક નાનકડો કોફી બ્રેક લઈ ફ્રેશ થઈ પાછા બેક ટુ રૂટીન. રૂટીન તો દરેકના ભાગ્યમાં લખ્યું જ છે. આવી સોમવારની રવિવારની એકાદ સવાર આવી પ્રસન્ન હોય, પણ રોજે જ આ રીતે આપણે બધા ન મળી શકીએ. પણ આજે જ્યારે મળ્યા છો અને જે લોકો 2 જણા આવ્યા છે એ લોકો તો સવિશેષ, એકલા આવ્યા હો તે પણ તમે એક પ્રયોગ કરજો. આજે સાંજથી એવું સંકલ્પ કરી લો કે સોમવારથી આપણે 2 જણા એકબીજા સાથે આખા અઠવાડિયામાં શું વાત કરી એની નોંધ રાખવી. અને હવે આવતા રવિવારે સાંજે આવતા શનિવારે સાંજે મળજો, નકર હું ટેલી કરશો ત્યારે રવિવાર બગડશે. પણ તમે જોજો કે તમે એકબીજા જોડે શું વાત કરો છો. પ્રેમ કરીને પણ પરણ્યા હશે કેટલાકને અત્યારે પણ ખૂબ પ્રેમ હશે. પ્રેમ હોય એવા પ્રસન્ન દાંપત્યમાં પણ આ જ મુદ્દો છે. તમે વિચાર કરશો ને લખશો ને ત્યાં તમને ખબર પડશે કે આપણે આ વાતો કરી. શું જમશો, ક્યારે આવશો, છોકરાઓને મોડું થશે, બાપાની તબિયત કેમ છે. પછી વિચાર આવે કે આખા અઠવાડિયામાં જે વાક્યોની આપલે કરી એ વાક્યો માટે આપણે પરણ્યા હતા. આ તો ફોન પર પૂછાય એવું હતું, આને માટે જોડે રહ્યા. આ તો હોવા જ જોઈએ, આ વાક્યોનો વાંધો નથી. પણ જે વાતો આપણે કરવી છે, અથવા તો જે વાતો ન કરીને પણ મૌનમાં પણ જે બોલવું છે એકમેકની સાથે. તમારે ઘેર હિંચકો ના હોય ને તો નખાવી દેજો. હિંચકો બહુ અદ્ભુત વસ્તુ છે. હિંચકો એટલો રાખજો, એક જ જણ બેસે એવો નહીં. 2 જણા સમાય એવડો રાખજો. પણ 2 જણા સાંજે હિંચકે બેસજો. રોજ ના અનુકૂળ આવે તો 2-3 દિવસે બેસજો, પણ બેસજો. જોજો બેમાંથી એક જ જણ છે ને આમ ધીરે રહીને ઠેસ મારીને હલાવશે, ને બીજાને વિશ્વાસ હશે કે આ કરશે એટલે હિંચકો ખવાશે. અને એમ હિંચકા ખાજો. વાતો કરો તો ઠીક છે, ન કરો તોય વાંધો નથી. ચા પીતા હો તો ચા પીજો. રોજ ચા પીતા હોય તો ના પીતા કોફી પીજો. કોફી બહુ સારી, કોફી પીએ બહુ મજા આવે. 2 જણને કોફી બહુ કુશળતા માગે છે. ચા ગમે તેની બનાવેલી પી જવાય, કોફી ગમે ત્યાં ન પીવાય. એટલે 2 જણા કોફી પીજો. વાત કરો તો ઠીક, ન કરો તો ઠીક. પણ આપણી પાસે એકમેકની પાસે બેસવાનો સમય નથી. એટલે હવે જે આવા સામાજિક મંડળો છે ને, એણે આ બાબતે એવી એક જાગૃતિ આપણે બધાએ અરસપરસ કેળવવી જોઈએ કે 2-3 દિવસે એક દિવસ એવો હોવો જોઈએ કે આખું કુટુંબ, એટલે કે હવે તો કુટુંબ એટલે કેટલા જણ, તમે 2 જણા ને છોકરા
છોકરાઓ વહુ હોય, દીકરી પરણાવી દીધી હોય તો કંઈક એકાદ દિવસ સાંજે જમાઈને દીકરી આવે, એટલા જણ હો. શક્ય હોય તો બધા સાથે બેસો, સાથે જમો. એવું તો હું કહેતો નથી, કારણ કે જમવાનો ટેસ્ટ બધાનો જુદો હોય ને, ફાવે ને ન ફાવે, કેટલીક વખત તો એ જ મુદ્દે લડી પડે છે. એટલે એમાં કંઈ ન કરતા, પણ ભેગા થઈને વાતો કરીએ. આ ટુગેધરનેસ હવેના સમાજમાં બહુ જરૂરી છે, અને આ પ્રકારના મંડળો એ આ ટુગેધરનેસનો પાયો છે. આ તમને બધાને એકમેકની સાથે રાખે છે. જે તમે એકમેકનો હાથ પકડીને જે ગાયું ને, હમ હોંગે સાથ સાથ, આ સાથે હોવાવાળી વાત છે. અને આ બહેનો બીજી જે એમાં નથી પણ સાથે સામે છે, એ બધા જ છો તમે. એક બે જણા હાથ મેળવે છે ને આમ, ત્યારે બે પરિવારોની પરંપરાઓ, એમના ઘરના પ્રશ્નો, એમની ઘરની સમસ્યાઓ, એમના ઘરની પ્રસન્નતાઓ, બધું આ નસમાંથી નીકળી આ નસમાં આવી આમ દોડીને આમ જાય છે. એટલે કે બધું બધાનું થઈ જાય છે. એટલે કે આપણે બધા એકમેકની સાથે છીએ, સુખમાં દુઃખમાં. મંડળો કેવળ પ્રસન્નતાનો જ ઉત્સવ કરે છે એવું નથી, સમસ્યાઓ ઉકેલવા માટે પણ એકમેકની સાથે છે. અને હવે તો સૌથી વધુ એની જરૂર પડવાની છે મનોચિકિત્સાના ક્ષેત્રમાં, કે જે લોકો એકમેકને માટે આ પ્રકારના ગાઈડન્સ પૂરા પાડે. પહેલાં તો પાણી ભરવા માટેના પનઘટ હતા, તો બહેનો ત્યાં જતી, બેડા ભરાય ને હૈયા ઉલેચાય, વાતો થઈ, જરા હળવાશ થઈ જાય, પછી પાછા બેડું લઈને ઘેર પહોંચી જાય. હવે એવા સ્થાન નથી. આ મંડળો એનું કામ કરે, થોડુંક હળવા થવાનું, મોકળા થવાનું, ખુલવાનું. કેટલા બધા સ્ટ્રેસ રિલેટેડ ઇશ્યુઝ આપણી પાસે છે. એની દવાઓ મોંઘી મોંઘી ખાવી જોઈએ, બનાવો એટલે મને એનો વાંધો નથી, પણ એને બદલે આ ફ્રી ઓફ ચાર્જ જે આ પ્રકારના ગેધરિંગ છે એ કેટલા ઉપયોગી છે એ તમને પણ નહીં ખબર પડે. ખાલી તમે એમાં હો ને દિવસ પસાર થાય ત્યારે તમને ખબર પડે કે આજે હું ચાર્જ થઈને પાછી આવી. તો મને સવારના તમારી સાથે એ અંગે વાત કરવાની તક મળી. મારી મોટાભાગે હવે આવા પ્રકારની સોશિયલ કન્સર્નની જ વાત હોય છે, ને મારી એ જ ચિંતા છે. હું કુટુંબોને તૂટતા જોઉં છું. લગ્ન નામની એ જે વ્યવસ્થા છે એના પ્રત્યે શ્રદ્ધા ડગી ગઈ છે. કેટલા બધા પરિવારમાં દીકરા દીકરીઓ પરણવાનું ઠેલે છે. કેટલી બધી દીકરીઓ દીકરાની બહુઓ સંતાનના જન્મને પણ અવોઇડ કરે છે. કેન્દ્રમાં પોતે એવી રીતે જીવવાની હવે સૌને ટેવ પડી ગઈ છે. ત્યારે આ ફેમિલી નામની આખી જે વ્યવસ્થા છે, જે સૌથી વધુ જરૂરી છે ટકી રહેવા માટે, એ હૂંફ માટે, એની સામેના પ્રશ્નો જોઈને મને બહુ ચિંતા થાય. એટલે હવે હું ક્યારેક સામાજિક મેળાવડા હોય ત્યાં જઈને જુદી જુદી જ્ઞાતિના પણ એમના પ્રશ્નો હોય, પણ હું વાત કરવાનું પસંદ કરું છું કે આપણે બધાએ આ વિશે જાગૃત થવાની જરૂર છે. નહીં તો ઘણીવાર એવું થાય કે આપણે કોકના લગ્નમાં ગયા હોઈએ, ચાંદલો કરીને ઘેર પાછા આવ્યા હોઈએ, એના ઘેર રબડી બરોબર સારી નહોતી કે કઢી સારી હતી એની ચર્ચા કરતા હોઈએ, ત્યારે એ બે જણા ખાધા ખોરાકીનો આંકડો નક્કી કરતા હોય. બહુ જલ્દી હવે જા હું નથી રમતો, જા હું નથી રમતી કરીને ઉઠી જવાની વૃત્તિ છે. અને હવે સમજાવે એ માટે કોઈ એ વડીલોને આસપાસ રાખ્યા નથી. ફોટામાંય નથી રાખતા, તો ઘરમાં તો કોણ રાખે? દશા બહુ બહુ ખરાબ છે. આ વડીલોની જે મૂંઝવણ છે એ તો જે વડીલ છે એમને ખબર પડે છે કે એક જમાનામાં જેની ધાક હોય, જે ઘરના મુખ્ય દિવાનખંડમાં હિંચકા ઉપર ઝૂલતા ઝૂલતા જતા આવતા હોય, એ બધાએ એને જવાબ આપવા પડે. બાર ઓટલા પર બજર ઘસતા બેઠા હોય તો આખી ગળીના બધા દીકરીઓએ જતા આવતા કહેવું પડે. બા પૂછે તો કેમ અલી ક્યાં જાય છે? તો એવરીબડી ઇઝ આન્સરેબલ. એમાં કંઈ કોઈ જોહુકમી નહોતી. આ બધા પરોવાયેલા હતા. આપણામાંથી કેટલા બધાનું આપણા મા બાપને કારણે થયું છે. દીકરીવાળાએ ઘેર આવીને કે દીકરાવાળાએ ત્યાં જઈને એકમેકના દાદા દાદીને મળ્યા છે. આમના ઘરમાં અપાય, આમના ઘરની લેવાય,
એ શાક કોની છે? એ તો પેલા જે ડોહા બેઠા છે હિંચકા ઉપર એની છે. પણ એ તો હવે દીવાનખંડમાંથી હિંચકા છૂટી ગયા. દાદા ખસતા ખસતા છે એક સ્ટોર રૂમમાં જતા રહ્યા. એમની જરૂર ક્યારે પડે? જ્યારે આવો કંઈક પ્રસંગ હોય ત્યારે જડી ઝાપટીને બહાર લાવીને આગળ બેસાડે બેઉને. કારણ કે સામેવાળા વાત કરશે તો 5 પેઢીની વાત ખોલશે તો આપણને તો આ પડોશીની ખબર છે, પણ પોતાના કુટુંબનાની તો ખબર નથી. એના ગયા પછી બા કહેશે અહીંયા ન કરાય, એની ફોઈ ગાંડી હતી. બાને યાદ છે એનો આખો પેલીનોય વડલો યાદ છે. આ બધા કશું આ વ્યવસ્થાઓ કશી અકારણ નહોતી. એટલે જ્યાં જેના ઘરમાં હોય, જેમ અમારા લોક સાહિત્યકારો કહે છે, દશા એવી થઈ છે કે 6 દીકરાની માં હોય ને, આપણે એમ થાય 6 ફૂટના દીકરાના ખોળામાં માં માથું રાખી શકે એવું નથી, એવી દશા છે. આ 6 રૂમના બંગલામાં તો એની જગ્યા નથી જ નથી, પણ ખોળામાં એ નથી બાપના દીકરાના. એવા સંજોગો પરિવારોમાં ના આવે. કોઈને હું સંયુક્ત કુટુંબનો મહિમા ગાન કરીને કંઈ કહેવા માગતો નથી, કારણ કે બધાને બધા પ્રશ્નો હોય ને, એ સાચા હોય ને એ અંગત હોય. આપણે એમાં પડવું નથી. આપણે તો માત્ર આ વેલ્યુઝની વાત કરવી. બસ એવો આદર સચવાય. તમારા વડીલ માટે તમારો આદર, એ તમારા બાળકો જોશે એટલે આપોઆપ તમારે માટે એમનો આદર. આપણા વાર્ધક્યને સાચવી રાખવાની સૌથી સાદી સરળ રીત આટલી જ છે: પરોવો. આપણે એમને પરોવશું નહીં, એ દોરામાં આગળ એ પરોવાશે, અને એમ આખો એક સરસ સમાજ આપણો ઊભો થશે. બહુ આનંદ. સલાહ સૂચના જેવું લાગ્યું હોય તો ક્ષમા, પણ હું આમાંથી ઘણાને તો આપી શકું એવડી ઉંમરમાં પણ છું, કારણ કે આ કંઈ એમને નથી થયા. એટલે અને પાછા એવા જ રાખ્યા છે હો. એટલે આમાં કંઈ કર્યું નથી. ને આપણે ત્યાં કોણ જાણે, રૂપિયા ને વાળ બંનેમાં લોકોને દોડાનો વાંધો છે. પણ આ હોય ને તો બહુ નિરાંત છે. તમારે કાંઈ પેલી લગાડો ડાઈ, અને પછી આમ વરસાદમાં નીકળો અને કંપનીની એ બેચનો માલ જ ખરાબ નીકળ્યો હોય તો શું હાલત થાય? ઘણા લોકોને વાર્ધક્યનો એટલો બધો વાંધો હોય. ગરડા શબ્દ ખોટો છે, વૃદ્ધ શબ્દ સાચો છે. વૃદ્ધ એટલે સમૃદ્ધ, જેની પાસે અનુભવ છે. વધવું, વિસ્તરવું, વિકસવું, વિલસવું ને વિરમવું, આટલી જ ઘટના છે. તો એનું ગૌરવ કેમ ન થાય? હવે જેનું નામ જ ડાઈ છે એ કેટલું જીવાડે? એટલે એ કરવી હોય તો કરજો, પણ મેં કીધું એટલી ડાઈ વાતો ધ્યાનમાં રાખજો. ખૂબ ખૂબ આનંદ. ધન્યવાદ.